जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ અને મોંમાં જ મુકતા ઓગળી જાય એવું બેસન ગટ્ટાનું શાક। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તો સૌથી પહેલા આપણે એક વાસણમાં 1 કપ બેસન લઈ લઈએ। બેસનમાં 2 ચમચી દહીં નાખીએ અને 1 ચમચી જેટલું તેલનું મોણ નાખીએ। એનાથી ગટ્ટા એકદમ સોફ્ટ બનશે। એના પછી અજમો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, થોડી હિંગ અને કસ્તુરી મેથી નાખીને લોટ તૈયાર કરી લઈએ। લોટને કઠણ જ રાખવાનો છે, એટલે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખીને બાંધવાનું। હવે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે લાંબા રોલ બનાવીને રાખ્યા હતા એ અંદર મૂકી દઈએ અને 10 મિનિટ જેવા બફાવા દઈએ। હા, તો ગટ્ટા બફાઈને તૈયાર થઈ ગયા છે। એને બહાર કાઢીને ઠંડા થવા દઈએ અને વધેલા પાણીને મૂકી દઈએ, એટલે ગ્રેવીમાં નાખવામાં કામ આવશે। ગટ્ટા ઠંડા થાય એટલી વાર આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ। ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લઈએ। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, ચપટી હિંગ અને લીલા મરચાંનો વઘાર કરી લઈએ। વઘાર બરાબર થઈ જાય એટલે ડુંગળી ટમાટરની ગ્રેવી નાખીએ। ગ્રેવી બરાબર ચડી જાય એટલી વાર આપણે મસાલા તૈયાર કરી લઈએ। મસાલા તૈયાર કરવા માટે આપણે 1 વાટકી દહીં લીધું છે। એમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ। તેલ છૂટું પડી ગયું છે તો ગેસને ધીમો કરીને દહીંમાં બનાવેલ મસાલા ઉમેરી દઈએ અને આ જ્યાં સુધી ઉકળવા ન લાગે ત્યાં સુધી અંદર ચમચો ફેરવે જવાનું, એટલે દહીં ફાટે નહીં। આ બાજુ ગટ્ટા ઠંડા થઈ ગયા છે તો એના નાના નાના ટુકડા કરી લઈએ। હવે ગ્રેવી ઉકળવા લાગી છે તો એમાં ગટ્ટા ઉમેરી દઈએ। ગટ્ટા ઉમેર્યા પછી જરૂર પ્રમાણે જે ગટ્ટા બાફતા વધેલું પાણી હતું એ ઉમેરીએ। બસ હવે આને 5 મિનિટ માટે ધીમા ગેસે પાકવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે બેસન ગટ્ટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે। આજની અમારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો।